ઢોર પકડવા જતા લોકો દ્વારા કોન્ટ્રાક્ટમાં કામ કરનાર બે લોકો પર કરાયો હુમલો। ભાવનગર શહેરના સિત્સર રોડ મીરાનગર પાસે ઢોર પકડવાની ટીમ પર થયો હુમલો। મીરાનગરના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ હુમલો ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા। જ્યારે ઢોર પકડવા ગયેલ બીએમસીની ટીમ ઢોર પકડતી હતી તે સમયે લોકો દ્વારા કરવામાં આવેલા હુમલો ઇજાગ્રસ્તને બે લોકોને સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસની હાજરીમાં કરવામાં આવેલ હુમલો જ્યારે એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સટી હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંજયભાઈ નીતેશભાઈ મકવાણા, શિવભદ્રસિંહ બહાદુરસિંહ બંને ઈજાગ્રસ્ત છે। કેમેરામેન બીજુભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। गोहिल शिवभद्रसिंह बहादुरसिंह अमे मीरानगर फिल्टरनी टाँकी बाजू बीएमसी ना रेडिया ढोर पकड़વાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે। અમે રેડિયા ઢોર પકડવા જતા હતા તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો 15 થી 20 જણા પાઇપો ને ધોકા ને બધું લઈને અમારી પર હુમલો કરેલો। મારી ફરતા ઉભા રહી ગયા અને ચારે બાજુથી મીંડ્યા મારવા, માથાના ભાગે સીધા મારી નાખવાની ધમકી આપી ગઈ, તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છો માથે રહી, અને મને ગંભીર ઈજા પહોંચાવેલી। મારી નાખવાની ગણતરીથી લોકો આવેલા હતા, 20 જણા હતા અને અત્યારે ધોકા હતા, લોખંડના પાઇપ હતા અને અમે 3-4 જણા હતા, બધા પર ઘા કરવા માંડ્યા, બીજા આગાવી આવી ગયા। અને આથી લગભગ 8 દિવસ પહેલા પણ આ લોકોએ આ રીતનું જ કરેલું હતું, પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી, અમે કઈ કર્યું નહોતું, પણ એ લોકોને બળ મળ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયારથી હુમલો કર્યો। જાણી જોઈ પ્રી પ્લાનિંગ હતું એ લોકોનું। અમે ત્યાંથી નીકળ્યા, ત્યાંથી લોકો મારા લોકેશનમાં હતા, આગળ પાછળ બાઇક વાળા, અને ત્યાં પહોંચ્યા એટલે અમે ત્યાં ઢોર પકડતા, ઢોર પકડવામાં 15 થી 20 મિનિટ ટાઈમ અમારે લાગે, ગાય પકડવી, બાંધવી, હરોર ફોલાવી, ચડાવી, તો એ દરમિયાન એ લોકો મોકાનો લાભ લઈને અમારી ફરતા ફરી વળ્યા અને મીંડ્યા ઘા કરો। આ રખડતી ગાયું છે, માલિકીને એક નહીં, રોડ ઉપર જે રખડતી ગાયું હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી, અમે ફરિયાદ સોલ્વ કરવા જતા હતા। હાજી।